એમડી ડ્રગ્સ તસ્કરી મુદ્દે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। 5 કિલો મેટામેફેમાઇન એ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। મેટાફેટામાઇન આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના બાડમેરથી ઝડપી પાડવામાં આવ્યો છે। ગુજરાત એટીએસે એક આરોપીની ધરપકડ પણ કરી છે। આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી ડ્રગ્સનો જથ્થો લાવ્યા હોવાની શંકા છે। 5 કિલો મેટાફેટામાઇન ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના બાડમેરથી લાવવામાં આવ્યો છે અને તેને ઝડપી પાડવામાં આવ્યો છે। ગુજરાત એટીએસને આ વધુ એક સફળતા મળી છે। ત્યારે એમડી ડ્રગ્સ તસ્કરી મુદ્દે ગુજરાત એટીએસે કાર્યવાહી કરી છે, એક આરોપીની ધરપકડ કરી છે। અર્પિત દરજી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અર્પિત, 5 કિલો મેટાફેટામાઇન ડ્રગ્સનો જથ્થો ગુજરાત એટીએસે ઝડપ્યો છે, શું વિગતો? ગુજરાત એટીએસ દ્વારા બે અલગ અલગ કિસ્સામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તેમાં એક કિસ્સામાં થોડા સમય પહેલા 5 કિલો મેટામેફેટામાઇન નામનો ડ્રગ્સ છે એ જપ્ત કર્યું હતું। એક કિસ્સામાં એક આરોપીને પકડવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક કિસ્સામાં બાડમેર રાજસ્થાન કે જે બોર્ડર અન્ય દેશને અડે છે, એટલે ત્યાં સ્મગલિંગના કિસ્સામાં પણ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એટીએસ દ્વારા ધરપકડ કર્યા પછી બે આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। ક્યાંથી અને એમની સાથે કયું કોણ કોણ જોડાયેલું હતું, આખું નેટવર્ક કેવી રીતે વિકસાવેલું હતું, આ તમામ પ્રકારની જાણકારી એકત્રિત કરવામાં આવી રહી છે। અધિકૃત રીતે 12 વાગે એટીએસના અધિકારીઓ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી વધુ માહિતી આપવાના છે। બિલકુલ અર્પિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।